Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Portal mobile application and Samvidhan Publications. આજે તારીખ છે 25 જાન્યુઆરી 2025 અને આજનો દિવસ ખાસ દિવસ છે. આ દિવસને આપણે નેશનલ વોટર્સ ડે, રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. જાણો છો કેમ? કારણ 1950ના વર્ષમાં આજના જ દિવસે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતના ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી અને એના માનમાં આ દિવસને આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. પણ અહીં આગળ એક સવાલ થાય એમ છે, ચૂંટણી પંચ રચાયું પણ એની રચના માટેની જોગવાઈ ક્યાં આપેલી છે? તો એ જોગવાઈ તો ભારતના બંધારણમાં આપેલી છે. ભારતનું બંધારણ એનો ભાગ 15 અનુચ્છેદ 324 એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા માટે ઘણી બધી જોગવાઈઓ કરે છે. હવે સવાલ એ થાય, ભારતના બંધારણનું અમલીકરણ તો 26 જાન્યુઆરી 1950ના દિવસથી શરૂ થયું. હવે જો અમલીકરણ 26 જાન્યુઆરીના દિવસથી શરૂ થયું હોય તો બંધારણમાં આપવામાં આવેલી એક જોગવાઈ, અનુચ્છેદ 324ની જોગવાઈ હેઠળ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની રચના 25 જાન્યુઆરીના દિવસે કઈ રીતે થઈ શકે? બંધારણ અમલમાં આવ્યું એ દિવસે થાય એની રચના, અથવા એના પછી થાય, એની પહેલાં કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નનો જવાબ શોધજો અને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપની સરળતા માટે આ વિષય ઉપર આપણે પહેલાં ગોષ્ઠી કરી ગયા છીએ. લગભગ ગયા વર્ષે જ આપણે ગોષ્ઠી કરી હતી. કદાચ બીજે ક્યાંકથી જવાબ ન મળે તો આપણી ગોષ્ઠી જોઈ લેજો, આપને જવાબ મળી જશે. જવાબ મળી જાય પછી પણ કોમેન્ટ તો ચોક્કસથી કરજો કે જેથી અમને જાણમાં રહે કે તમે આ બધું રિસર્ચ કરો છો. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ. આ વિડીયો આપણે કેમ કરી રહ્યા છીએ? આવતીકાલે એક મહત્વપૂર્ણ દિવસ છે, આપણો પ્રજાસત્તાક દિવસ છે, રિપબ્લિક ડે. આપને ખ્યાલ જ છે કે આ દિવસની ઉજવણી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે કેમ કરીએ છીએ? કારણ બરાબર 75 વર્ષ પહેલાં આ જ દિવસે ભારતનું બંધારણ લાગુ પડવાની શરૂઆત થઈ હતી. ભારતનું બંધારણ આમ તો બની ગયું હતું 26 નવેમ્બર 1949ના દિવસે, પણ આપણે નક્કી કર્યું કે આપણે એના અમલીકરણની શરૂઆત 26 જાન્યુઆરી 1950ના દિવસથી કરીશું. 75 વર્ષ પૂરા થશે આ ઐતિહાસિક ઘટનાને, અને આવું બહુ ઓછા દેશોમાં થતું હોય, બરાબર ને? અગાઉ પણ આપણે ગોષ્ઠી કરી હતી જેમાં આપણે જાણ્યું હતું કે જે લેખિત બંધારણો હોય એમના વિશે એવું કહેવાય છે કે એમનો સરેરાશ એનું આયુષ્ય એ 17 વર્ષનું હોય છે. ભારતના બંધારણનું આયુષ્ય તો 75 વર્ષ થઈ ગયું અને હજુ એ બરકરાર છે. આ એક મહાન ઘટના છે. ભારતનું બંધારણ સ્વીકારાયું એ દિવસને 75 વર્ષ ગયા વર્ષે પૂરા થયા, 26 નવેમ્બર 2024ના દિવસે પૂરા થયા. તો ત્યારે આપણે એની ઉજવણી કરી હતી અને આપણે આવી ઉજવણીઓ કરવાનું ક્યારેય ચૂકતા નથી. ઓફલાઈન, ઓનલાઈન દરેક જગ્યાએ આપણે આની ઉજવણી કરતા હોઈએ છીએ અને ખાસ તો આપણા જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આ ઉજવણી અમે કરતા હોઈએ છીએ. તો ભારતના બંધારણનો સ્વીકાર થયાની ઘટનાને 75 વર્ષ પૂર્ણ થયા તો એની એક મોટી ઉજવણી આપણે એ દિવસે કરી હતી. હવે આવી જ એક મોટી ઉજવણી આપણે કાલે કરવા જઈ રહ્યા છીએ, પણ એ ઉજવણીની શરૂઆત આજથી થઈ જશે. ઉજવણી મુખ્ય કાલે થશે, પણ એની શરૂઆત આજથી થઈ જશે. આપણા માટે ઉજવણી કેવી હોય? તો ઉજવણી એવી કે જેમાં આપણે બંધારણને યાદ કરીએ, એના આમુખનું પઠન કરીએ, બંધારણની વાતો કરીએ, પણ સાથે આપણે એક શૈક્ષણિક સંસ્થાન છીએ એટલે આપણો પહેલો પ્રયત્ન હંમેશા એ રહેતો હોય કે વિદ્યાર્થીઓને આવી ઉજવણીથી કોઈક લાભ થાય, એમને કંઈક નવું જાણવા મળે, નવું કંઈક શીખવા મળે. ભવિષ્યમાં વધારે શીખવું હોય તો એના માટે અત્યારે અમે કોઈક એમને મદદ કરીએ, અને એવી મદદ કરવા માટે જ આવા દિવસોએ આપણે ઓફર લઈને આવતા હોઈએ છીએ. 75 વર્ષ બંધારણના સ્વીકારને ગયા વર્ષે પૂરા થયા ત્યારે આપણે એક મસ્ત મોટી ઓફર આપણા ઓનલાઈન કોર્સીસમાં લાવ્યા હતા. અને સાથે મારે એ પણ સ્પષ્ટ કરવું પડે, એ ઓફર 26 નવેમ્બર 2024ના દિવસે આવી એની પહેલાં 1 નવેમ્બર 2024ને આપણે ઉજવી ગયા હતા અને ત્યારે પણ આ જ ઓફર આપણે રાખેલી હતી. કારણ આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીને 1 નવેમ્બર 2024ના દિવસે 10 વર્ષ પૂર્ણ થયા હતા. 10 વર્ષથી આ ક્ષેત્રમાં આપણે એક સંસ્થા તરીકે મોજૂદ છીએ. તો એની ઉજવણી આપણે કરી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં એક મોટું ડિસ્કાઉન્ટ આપણે આપેલું હતું. અને થોડા દિવસ પછી ભારતના બંધારણ માટેનો આ દિવસ આવ્યો તો આપણે એની ઉજવણી પણ સાથે જોડી દીધી. હવે આ ઉજવણીને થોડીક વધારે લંબાવીએ છીએ
અને આવતીકાલે ભારતના બંધારણના અમલીકરણની શરૂઆતના 75 વર્ષ પૂર્ણ થાય છે, એની ઉજવણીને આપણે જોડી દઈએ છીએ. ઓફર આપણે રાખીએ છીએ 90% ડિસ્કાઉન્ટની. ત્યારે પણ 90% ડિસ્કાઉન્ટની ઓફર હતી, આ વખતે પણ આપણે 90% ડિસ્કાઉન્ટની ઓફર રાખીએ છીએ. મતલબ કે આપણા વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના જે કોઈ પણ કોર્सेस છે, એ ક્લાસ 3ના કોર્सेस હોઈ શકે, જીપીએસસીના કોર્सेस હોઈ શકે, યુપીએસસીના કોર્सेस હોઈ શકે. યુપીએસસીના જે કોર્सेस છે એ બંને ભાષામાં છે, ગુજરાતીમાં પણ છે અને હિન્દી ઇંગ્લિશમાં પણ છે. હિન્દી ઇંગ્લિશ આમ તો બે ભાષા થઈ ગઈ, પણ હવે ઇંગ્લિશ કહેવાતું હોય છે ને, તો એક ભાષા તરીકે એને લેખાવીએ. તો આ જેટલા પણ કોર્सेस આપણી એપ્લિકેશનમાં જોવા મળશે, લગભગ 60-70 જેટલા અલગ અલગ નાના મોટા કોર્सेस છે. આપને જે કોર્સ જોઈતો હોય, કોઈ પણ કોર્સ માત્ર 10% રકમ ચૂકવીને આપ સબસ્ક્રાઇબ કરી શકશો. માનો કે કોઈક 1000 રૂપિયાનો કોર્સ છે, એની ફીસ ત્યાં આગળ 1000 રૂપિયા લખાયેલી છે, તો આપે ઓફરનો લાભ લેતી વખતે 1000 રૂપિયા નથી ચૂકવવાના. 1000ના 10% કેટલા થાય? માત્ર 100 રૂપિયા. 900 રૂપિયા આપે ચૂકવવાના નહીં આવે, માત્ર 100 રૂપિયાની રકમ ચૂકવીને આપે 1000 રૂપિયાની કિંમતનો કોર્સ સબસ્ક્રાઇબ કરી શકશો. આપણી સંસ્થાના 10 વર્ષ પૂરા થયા, તો એનો 10મો જન્મદિવસ ઉજવતી વખતે પહેલીવાર આવડી મોટી ઓફર આપણે લાવ્યા હતા. આવડી મોટી ઓફર સાચું કહું તો રાખવું મુશ્કેલ હોય છે, બહુ અઘરું હોય છે. અને આપણે જે ક્વોલિટી સાથે, જે ગુણવત્તા સાથે કોચિંગ આપીએ છીએ, ભણાવીએ છીએ, એની અંદર આવડી મોટી ઓફર સાથે સાવ નજીવી કિંમતે કોર્सेसને આપવા એ બહુ અઘરું હોય છે. એટલે આવડી મોટી ઓફર સામાન્ય રીતે રાખી નથી શકાતી. પણ સંસ્થાના 10 વર્ષ પૂરા થતા હતા, એટલે અમે બહુ મનોમંથન કર્યું કે વિદ્યાર્થીઓને આપણે એવું તો શું આપીએ કે જેથી એમને જીવનભર યાદ રહી જાય. તો છેવટે વિચાર તો આ જ જડ્યું કે આપણા જે કોર્सेस છે એને શક્ય એટલી ઓછી કિંમતે આપણે એમને આપીએ ને, તો એનાથી મોટી સેવા બીજી કદાચ કોઈ ન હોઈ શકે. ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ કે જે કદાચ એની થોડી ઘણી ખરાબ આર્થિક સ્થિતિના કારણે આપણું સારું એજ્યુકેશન એ મેળવી નથી શકતો, તો એના સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે આ 10 વર્ષે કેમ ન કરીએ. તો એટલા માટે ઓફર ત્યારે રાખી હતી. ફરીવાર ઓફર રાખી રહ્યા છીએ અને એના માટે આપણે જે કૂપન કોડ અપ્લાય કરવાનો થાય છે એ છે કોન્સ્ટિટ્યુશન 75. કોન્સ્ટિટ્યુશન 75 ઇન્ડિકેટ કરે છે કે ભારતના બંધારણના સફળતાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો એના માનમાં આપણે કૂપન કોડ રાખ્યું છે કોન્સ્ટિટ્યુશન 75. 25 તારીખ છે આજે. આજથી ઓફર શરૂ થાય છે, શરૂ થઈ ગઈ છે. આજે, આવતીકાલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અને પછી 27 તારીખે, આમ કુલ 3 દિવસ માટે ઓફર ચાલુ રહેશે. 27 જાન્યુઆરીના દિવસે ઓફર પૂરી થઈ જશે રાત્રે 12 વાગે. તો જો આપને કોર્સ લેવો છે તો આ એક સુવર્ણ તક છે. બહુ ઓછી કિંમતે આપ આ કોર્સ લઈ શકશો. આવી ઓફર મૂકી નથી શકાતી, જવલ્લે જોવા મળે. કદાચ આપણા સંવિધાન પબ્લિકેશન્સના આ વર્ષે 10 વર્ષ પૂરા થાય છે. કરિયર એકેડેમીના 10 વર્ષ 2024માં પૂરા થયા. સંવિધાન પબ્લિકેશન્સના 10 વર્ષ હમણાં એપ્રિલમાં પૂરા થવાના છે. કદાચ ને ત્યારે કોઈક મેજર ઓફર અમે રાખી શકીએ તો રાખી શકીએ, બાકી એના સિવાય નજીકના ભવિષ્યમાં કોઈ શક્યતા નથી. તો જો આપને કોર્सेस સબસ્ક્રાઇબ કરવા હોય તો અત્યારે આપણા માટે ખૂબ સારી તક છે. માત્ર 10% રકમ ચૂકવીને આપ આપણો કોઈ પણ કોર્સ લઈ શકશો, એની કોર્સ. અમુક જે સાથે ફ્રી બુક્સવાળા કોર્सेस હશે એ આની અંદર નહીં હોય, એવા માંડ 2-4 કોર્सेस હશે, પણ એને બાદ કરતાં બાકીના તમામ કોર્सेसની અંદર આપણે આ ઓફર રાખેલી છે. અને તમામ કોર્सेस માટે કૂપન કોડ પણ એક જ છે, કોન્સ્ટિટ્યુશન 75 સળંગ લખવાનું છે, વચ્ચે કોઈ જગ્યા નથી રાખવાની. તો બધા જ કોર્सेस માટે એક કોમન કૂપન કોડ છે, જેને અપ્લાય કરીને આપ ડિસ્કાઉન્ટ મેળવી શકશો. 27 તારીખ છેલ્લી છે, યાદ રાખજો. આ એક જાહેરાત હતી. હવે બીજી જાહેરાત. જીપીએસસીએ તાજેતરમાં એક સારી એવી ઘોષણા કરી છે. હા, કઈ? જનરલ સ્ટડીઝનો સિલેબસ બધી જ પરીક્ષાઓ માટે, જીપીએસસીની તમામ પરીક્ષાઓ માટે કોમન રહેશે. અને એ વિષય ઉપર તો આપણે 14 વર્ષથી કહેતા રહ્યા છીએ. સંસ્થા બની એ રીતે જોઈએ તો 10 વર્ષથી, અને અંગત રીતે હું લેક્ચરર તરીકે કામ કરું છું એ રીતે જોઈએ તો 14 વર્ષથી આપણે આ કહેતા રહ્યા છીએ. પણ તો એ વિદ્યાર્થીઓને જીપીએસસીને મોઢે સાંભળવું હશે કદાચ. હવે જીપીએસસીએ પણ સંભળાવી દીધું છે કે બધી જ પરીક્ષાઓ માટે કોમન સિલેબસ છે. આ કોમન સિલેબસ પ્રમાણે જ આપણે પહેલેથી તૈયારી કરાવતા આવ્યા છીએ. આપણે યુપીએસસી જીપીએસસીમાં કોઈ ફરક નથી રાખતા, અને જીપીએસસીમાં ક્લાસ 1 ટુ એસટીઆઈ ડીવાયસો એવો કોઈ ફરક નથી રાખતા. તૈયારી એક છે, એ જ કરો. પછી તમારા ઉપર છે, તમારે જે પરીક્ષા આપવી હોય આપજો. તો હવે તો જીપીએસસી દ્વારા ઓફિશિયલી એની જાહેરાત કરી દેવામાં આવી છે. તો એક જ તૈયારી સાથે બધી જ પરીક્ષાઓમાં કેવી રીતે બેસી શકાય એનું એક માર્ગદર્શન આપણી પાસે હોવું જોઈએ.
અને વધુ સારું કે એ પ્રકારની તૈયારી આપણને કોઈ કરાવતું હોય. આવી તૈયારી કરાવવા માટે એક નવી બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ 28 જાન્યુઆરીના દિવસે. 28 જાન્યુઆરીના દિવસે સવારમાં 8:30 વાગે આપણે એક નવી બેચ શરૂ કરી રહ્યા છીએ. એ ઓફલાઈન અને ઓનલાઈન બંને રહેશે. હવે 2 મોડ ઉપર જ આપણે ચાલીએ છીએ. ગાંધીનગર સેન્ટર છે આપણું, કે જ્યાં આગળ આપણે ઓફલાઈન બેચ જીપીએસસી માટે ચલાવતા હોઈએ છીએ. યુપીએસસી માટેની બેચીસ આપણી અમદાવાદ સેન્ટર પર રહેતી હોય છે. તો ગાંધીનગર સેન્ટર ઉપર આ ઓફલાઈન બેચ શરૂ થશે અને એનું લાઈવ સ્ટ્રીમ થશે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન અહીં આગળ ગાંધીનગર ભણવા માટે નથી આવી શકતા, એ ઘરે બેઠા નિરાતે આપણી મોબાઈલ એપ્લિકેશનની મદદથી આ લાઈવ લેક્ચર્સ જોઈ શકશે. અને લાઈવ ઇઝ એઝ ગુડ એઝ ઓફલાઈન. તમે ત્યાંથી ઇન્ટરેક્ટ કરી શકશો, કોમેન્ટ કરીને સવાલ પૂછી શકશો, જવાબ મેળવી શકશો. કદાચ ઘણા વિદ્યાર્થીઓને બધું પરવડતું હોય છે, બધું અનુકૂળ આવતું હોય છે, એટલે ઓનલાઈન પસંદ કરતા હોય છે. તે જરાય ખોટું નથી. આમાં એવું નથી કે લેક્ચર્સ રેકોર્ડ થશે ને પછી તમારી પાસે આવશે. રેકોર્ડેડ લેક્ચર્સના કોર્સીસ જે વિદ્યાર્થીઓ લીધા હોય છે એમને પણ મેં છૂટ આપી જ રાખી છે કે તમને કોઈક સવાલ હોય, વ્યવસ્થિત સવાલ, બરાબર, પછી ગમે તેવા સવાલ વિદ્યાર્થી પૂછતા હોય તો હું એને એન્ટરટેન નથી કરતો. પણ જો એક સિન્સિયર પ્રિપરેશન કરનારો વિદ્યાર્થી દેખાય અને જો યોગ્ય સવાલ પૂછતા હોય તો મેં પૂરી છૂટ રાખી છે કે તમે વોટ્સએપના માધ્યમથી અમને સવાલ પૂછો, હું એનો જવાબ આપીશ. વોઇસ મેસેજ દ્વારા પણ જવાબ ક્યારેક આપી દેતો હોઉં છું, ક્યારેક જરૂર પડી છે તો મેસેજ લખીને એમને મોકલાવી દેતો હોઉં છું. તો આ પ્રમાણે લાઈવમાં પણ આપણી પાસે હવે આ ફેસિલિટી છે. આપ ઇન્ટરેક્ટ કરી શકશો અને આપણે સવાલ પૂછી શકશો. તો આ બેચ શરૂ થઈ રહી છે 28 જાન્યુઆરીના દિવસથી અને સવારે 8:30 વાગે ગાંધીનગર સેન્ટર ઉપર એ બેચ શરૂ થશે. 3 દિવસ એઝ યુઝ્યુઅલ આપણે ફ્રી લેક્ચર્સ રાખીશું. હમણાં એક બેચ કરી લાઈવ, એમાં પણ આપણે 3 દિવસ ફ્રી લેક્ચર્સ રાખેલા હતા અને એ હજુ આપણા યુટ્યુબ ઉપર એનો લગભગ એક વિડીયો આપણે મૂકેલો છે. બીજા વિડીયોઝ આપણી એપ્લિકેશનમાં છે, તો એ આપ જોઈ શકતા હશો. તો એ જ રીતે આ બેચમાં પણ 3 ફ્રી લેક્ચર્સ આપણે રાખીશું કે જેથી જે વિદ્યાર્થી મિત્રો નવા હોય અને આપણો પરિચય પહેલાં કેળવવા માંગતા હોય તો એ સંસ્થામાં આવે અથવા તો લાઈવ લેક્ચર જુએ અને જાણે કે વોટ ઇઝ અવર પેડાગોજી, આપણી ભણાવવાની પદ્ધતિ શું છે, અને એના આધાર ઉપર એ સંસ્થા સાથે જોડાવાનો પોતાની તૈયારી અંગેનો નિર્ણય કરી શકે. તો આપમાંથી જે મિત્રો એક લાંબી તૈયારી છે, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટર્મ બેચ. લોંગ ટર્મ બેચનો મતલબ એ થાય કે એમાં પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3 તબક્કાઓની આપણે ભેગી તૈયારી કરાવીએ છીએ. આપણો પહેલેથી આ મત રહ્યો છે અને એમ જ આપણે ચાલતા આવ્યા છીએ. બીજા જે કરતા હોય કે પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3ની તૈયારી એક સાથે જ થવી જોઈએ, તે એક સાથે જ થવી જોઈએ. હા, અને એના માટે એક લાંબી બેચ હોવી જોઈએ. 7-8 મહિના સુધી આરામથી એ બેચ ચાલી શકે અને કદાચની જરૂર પડે તો થોડોક વધારે સમય પણ એની પાછળ અપાય કે જેથી કદાચ પરીક્ષા થોડીક મોડી જાય તો પણ વિદ્યાર્થીની સાથે અમે રહીએ. તો આ વિચાર સાથે આવી એક લોંગ ટર્મ બેચ, કોઈક એના ફાઉન્ડેશન બેચ કહે તો ફાઉન્ડેશન બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ 28 જાન્યુઆરીથી. તો જે મિત્રો એક જ તૈયારી સાથે જીપીએસસીની તમામ પરીક્ષાઓમાં બેસવા માંગતા હોય કે જે આજના સમયની માંગ છે, તો એ મિત્રો અહીં આગળ આવી શકે અથવા તો લાઈવ જોડાઈ શકે. બેચની બીજી વિગતો જે તે સમયે જાહેર કરવામાં આવશે. અને છતાં આપને આ ઓફલાઈન બેચ વિશે, લાઈવ બેચ વિશે કે પછી ઓફર વિશે કોઈ પણ ડાઉટ હોય, સવાલ પૂછવા હોય તો આપ આપણો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર કોલ કરી શકો. 8469743567. આ નંબર ઉપર આપ કોલ કરશો, આપને જવાબ મળશે. બીજા કોઈક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આપ મેસેજ કરશો તો એના ઉપર પણ જવાબ મળશે. ઓફિશિયલ નંબર ઉપર આપે કોન્ટેક્ટ કરવો. મારા પર્સનલ પ્રોફાઇલ ઉપર આપ મેસેજ કે વગેરે કરશો તો દરેકનો જવાબ હું નથી આપી શકતો. અગાઉ પણ કહેલું છે કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર ઘણા વિદ્યાર્થીઓ ધડાધડ મેસેજીસ કરી જતા હોય તો એ શક્ય નથી હોતું કે દરેક જગ્યાએ આપણે જવાબ આપી શકીએ. તો આપે ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કે કોલ કરવું, આપને જવાબ મળી જશે. બસ એ જ. તો 2 જાહેરાતો હતી. ઓનલાઈન કોર્सेसમાં મોટા ડિસ્કાઉન્ટની ઓફર છે અને ઓફલાઈન બેચ અને લાઈવ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ 28 જાન્યુઆરીથી. આ 2 જાહેરાતો કરવાની હતી, એના માટે આ વિડીયો સેશન કર્યો. આપની જો જરૂરિયાત છે તો એનો લાભ લઈ લેજો અને બીજા મિત્રોને પણ જણાવજો કે જેથી આ વાત વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ મિત્રો આનો લાભ લઈ શકે. બસ એ જ. તો આની સાથે આ વિડીયો સેશન અહીં આગળ રોકીએ છીએ. એક રસપ્રદ મુદ્દા ઉપર આપણે ગોષ્ઠી કરવાની છે. બસ આ વિડીયો આપ જોઈ લો. ટૂંક સમયમાં એક નવી ગોષ્ઠી આપની સામે આવશે. દેટ્સ ઇટ. થેન્ક યુ.